કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો. ના ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો. હવે હું જોઉં છું આ રોડ કામ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું. ગામનું કામ સારું થાય એના માટેથી હું અહીંયા હાજર છું. અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે જોઈ લઉં છું તો મારે તમારી પાસેથી જવાબ જોઈએ સાહેબ આનું શું કરવાનું મને જવાબ. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આમ તો આપણે જોઈએ તો રોડ રસ્તાના કામ હોય, ઓવરબ્રિજના કામ હોય તો કોઈ દિવસ સમયસર પૂરા થતા નથી. અને જો કદાચ સમયસર પૂરા થયા હોય તો એ કામમાં કંઈ લેવાનું હોતું નથી. થોડા સમયમાં તિરાડો પડે અથવા તો ગાબડાઓ ઉખડી જાય અથવા રોડ રસ્તાના કામ હોય તો ડામરો ઉખડી જાય, મોટા મોટા ખાડાઓ પડી જાય. આવું બધું હું તમે જોઈએ છે. છતાં આ બધું આપણે સહન કરીએ છીએ. એની પાછળનું કારણ છે કે જ્યારે રોડ રસ્તાના કામો અથવા કોઈ ઓવરબ્રિજના કામો હોય ત્યારે એમના ટેન્ડરો ભરાય છે અને મોટા ભાગે આ ટેન્ડરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાના હાથમાં જ જતા હોય છે. ત્યારે આજે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું જેમને જોઈ અને તમે ચોંકી ઉઠશો. નવી સાંકળી ગામની અંદર એક રોડ બનવા જઈ રહ્યો હતો અને એ રોડ એ લોકો કેવી રીતે બનાવે છે અને રોડ જ્યારે આ લોકો બનાવતા હતા ત્યારે એમની બેદરકારી જોઈ અને એ ગામના સરપંચ ગોવિંદભાઈ ત્યાં આવી ચડે છે અને ગોવિંદભાઈએ આ લોકોને રોક્યા. તો રોડ બનાવનાર જે લોકોને ટેન્ડર મળેલું હતું એ લોકોની કેવી દાદાગીરી ગામના સરપંચ ઉપર, એ બધું જ સામે આવ્યું છે. એ તમામ વિડીયો હું તમને બતાવવાનો છું. પણ એ પહેલા દોસ્તો, અમારી ચેનલમાં જો તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો. વાત મારે કરવી છે કે જ્યારે આવા કામો હોય છે ત્યારે આ સરકારી કામ બધા ભારતીય જનતા પાર્ટીના મળતિયાના હાથમાં જતા હોય છે. હમણાં આપણે સુરતની જ વાત કરીએ તો અમરોલીથી લઈ અને કાસાનગરનો જે પુલ બને છે, ઘણા સમયથી બને છે. આ 2025માં તો એને પૂરો કરવાનો હતો, લગભગ બીજા ત્રીજા મહિનામાં કે ચોથા મહિનામાં. હજુ તો 1 વર્ષ વયું જશે એટલું કામ બાકી છે. એટલે આ લોકો ગોકુળ ગાય જેમ કામ કરે છે. પણ એ વાત એક સાઈડ આપણે મૂકીએ, પરંતુ અત્યારે આ ગામની અંદર જે રોડ બનતો હતો ને એ રોડ બનાવવાની અંદર જે બેદરકારી સામે આવીને ગામના સરપંચ ગોવિંદભાઈ અચાનક ત્યાં આવી ચડે છે અને ત્યારબાદ એ કામ જે મળતિયાઓને મળ્યું છે એમની સાથે કેવી મગજમારી થઈ છે એ સમગ્ર ઘટના પર એક તમે પહેલા નજર નાખો. મને એમ કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો. ના ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો. હવે હું જોઉં છું આ રોડ કામ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું. ગામનું કામ સારું થાય એના માટેથી હું અહીંયા હાજર છું. અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે કેવી રીતે થાય છે હું જોઈ લઉં છું તો મારે તમારી પાસેથી જવાબ જોઈએ સાહેબ આનું શું કરવાનું મને જવાબ આપો. તમે અધિકારી તરીકે અહીંયા હાજર છો અને કોન્ટ્રાક્ટર અહીં આવીને મને ધમકી મારતી તું સરપંચ હોય તો તારા ગામનો જ એવું બોલાતો નહીં. અરે એ બોલ્યા નથી બોલ્યા. અહીંયા અડધા ગામના ભાઈ હું કીધું ભાઈ તમે હું કીધું આપણી બેને હું કીધું આ ભાઈ તમે બોલ્યો ભાઈ તું સરપંચ હોય તો તારા ગામનો તુકારો કર્યો. તમે તુકારો કર્યો તું સરપંચ હોય તો તારા ગામનો. મેં તમને કીધું કે મશીન અમને કયો દી પણ તમને મેં એમ કીધું કે આ રીતના કામ નથી કરો, તમારું મશીન બંધ કરજો. બંધ કરવાનું કીધું ને બંધ કરવાનું કીધું. તમારાથી એમ ન કહેવાય, તમારાથી એમ ન કહેવાય તું સરપંચ હોય તો તારા ગામનો એમ. અમે જવાબદારી આપી છે રોડના કામ હારા કરવા હાટુ, મમરા ભરવા હાટુથી જવાબદારી નથી આપી. નહીં મારે આમાં બ્રશ કરી ફોરમ તું ચોખ્ખું થાય તો જ કામ કરવું, નકર ન કરું. હા બસ. તમે કોન્ટ્રાક્ટર કરી છે ને, તમારે મને બોલાવવાનું નહીં, તમારે તમારા અધિકારીને વાત કરવી. તમે ટેન્ડર કરીને આવ્યા છો, તમે ટેન્ડર કરીને આવ્યા છો. એ અધિકારીને શાંતિ રાખવાની વાત છે. હવારની માથાકૂટ ચાલે છે. આ હવારની માથાકૂટ ચાલે. મેં હવારનો હું તમને એક વાત કરું છું કે સાફ કર્યા વગર ગામ લાયક તમે માથે ઉભા છો જો મમરા ભરે અધિકારી તરીકે તમે માથે ઉભાઈને જો મમરા ભરાતા હોય તો તમે વિચાર કરો હાજર નો હોય તો શું થાય? અહીંયા હાજર નો થાય છે. તમારા ગામ ક્યાં સાફ કરેલી બતાવો મને. આ તમારી સામે ક્યાં બતાવો ક્યાં સાફ કરી છે? કોરમ ટાલે બ્રશ મારીને સાફ કરવાનું હોય નથી. કોરમ ટાલે સાહેબ બ્રશ
નથી. હાઈવે ઉપર આઠ વાગે હાથ નો હવરદો બનતો હોય કેમ નો થાય? માટી ઉપર ગોરમતું ન હાલે મને એટલી ખબર પડે. માટી ઉપર ગોરમતું ન હાલે મને એટલી ખબર પડે. કામ જ બંધ કરો. ચોખ્ખી ના પડી મારે સફાઈ થાય ને તોય સાફ. એમ તો કહું રાખવાનો સાફ નહીં તો ચાલુ. હાલે રાખ્યો એમ. પણ હું કહું સાફ અત્યારે કરવા માંડો. 800 તમારી પાસે છે. કરવા માંડો સાફ. આપણે પહેલા જ વાત થઈ ગઈ વાતી સાફ થાય ને પછી જેટલું સાફ થાય ને એટલું જ આગળ વધારવાનું. તો તમને હું એટલી બધી ઉતાવળ છે કે સાફ કરવા માંડો. મેં તમને કીધું તું તમે એક આરે હાથ ગાડીઓ મગાવી લ્યો એમ. મેં હવારનો હું તમને કહું છું તમારી ગાડીઓ ઠરે છે તમે પાછી જવા દો. હું કામ નથી મોકલતા? બીજા પ્લાન્ટે બીજું કામ હાલતું હોય ન્યા જવા દો એમ કીધું. પહેલા સાફ કરવાનું હોય. ડામર કરવા આવો એટલે એક દી અગાઉ સાફ કરવાનો પછી ડામર કરવાનો. આ તો તમે સીધું સાફ કર્યા વગર કમ્પ્રેશન ખાલી લઈને આવ્યા ધૂળ ઉડાડી મારી જેમ થોડું હોય. તમે ખાડામાં ધૂળ હોય બધી કાઢવાની. હવારની એક ને એક રજ્જ ખાલે હવારની એક જેટલે અમુક જગ્યાએ પાછા થાય એટલે તમારે મમરા ભરવાનું ચાલુ કરી દેવું. અને પછી ધમકી મારવાની સરપંચ હોય તો ગામનો એટલે અમુક જગ્યાએ પેટલી નથી ગઈ. હાજરીમાં પ્રતિનિધિને આવી રીતના બોલવામાં આવે. અમે તમારે ટેન્ડર લઈ લો. કીધું તો છે અને એવા ટેન્ડર શું કામ જો છે? ટેન્ડર કેન્સલ કરવાનો નથી હોતું. મમરા ભરવાનું કામ કરતા ને ટેન્ડર કોને આપવાનું હાથમાં નથી હોતું. શાંતિથી વાત કરો તમે. ટેન્ડર ભરવાનું ટેન્ડર મમરા ભરતા ને ટેન્ડર કેન્સલ કરી દેવાના હોય. અહીંયા અમે એમ નથી કીધું. એમ તો નથી કીધું કે તમે અહીંયા 5 કિલો બોર ચડાવો. અમે ખાલી એમ નહીં બોર આપણે કાઢવાનું હોય. એ પ્રમાણે આપણે કરીએ. પણ એ પ્રમાણે નથી થતું. સફાઈની વસ્તુ હું આવ્યો કે તમે ફોન કર્યો તો હું આવ્યો. તમે આવ્યા તો સફાઈનું કર્યું. પણ ત્યાં ઊભા તો થઈ આ બાજુ કરી ચાલુ કરી દીધું પાછું. તમારા માણસો તો પણ આ નથી થયું. માણસોની વાત મારા માણસો પગારદાર નથી કઈ માથે માથે રહે. તમે અહીંયા કને ટેન્ડર લઈને આવ્યા છો. સફાઈ કરવાની જવાબદારી તમારી સાથે. હું આગળ ગાડી લઈને આવ્યો ને મેં જોયું નથી થયું. આ તમારે ક્યાં સાટવાની અગાઉ જરૂર હતી? ગારો કાઢો આયા સુધી આયા લગી તો કઈ છે અમે તમે ટેન્ડર કરી કઈ આગળ ના ના તમે નો બોલતા. મારે અધિકારીએ વાત છે તમારી વાત બોલાય. તમે ટેન્ડર લઈને આવ્યા છો તમારી વાત જ નથી. મારા અધિકારીએ વાત છે. અહીંયા સુધી હું હતો અહીંયા સુધી આખી સફાઈ કરે. પણ હવે કોણ આવ્યો? તમારી સામે છે ને તમારી સામે છે ને અહીંથી સફાઈ કરાવીને કામ ચાલુ કરો. બાકી બંધ કરી દો. બાકી બંધ કરી દો. સફાઈ કરીને કામ ચાલુ કરો. બાકી બંધ કરી સફાઈ કરી દો. અને ભાઈને કહી દેજો હવે બીજી વાર તુકારો ન કરો. ના કરે યાર નહીં બોલે ભાઈ સરપંચ. બાકી એમ કે હું જોઈ લઉં કે હું થાય છે ને આમ છે ને તેમ છે ને એટલે ધમકી મારવાની આવા પાવરથી કામ કરવાનું. કે બોલી ના કે અરે બોયલા અરે પણ આપણે ક્યાં પણ એમ બોયલા મેં કીધું તમે માણસોને કઈ કેવું માં હું જોઈ લઈ. માણસોને નથી કીધું બોયલા કાયદો હું જોઈ લઈ. તમે એમ બોલ્યા હું જોઈ લઈ. યાર આયા બધાય સફાઈ તમારા માણસો હતા નહીં. ઝઘડવાનો પ્રશ્ન નથી સાહેબ. તમે હવાર ગયા છો. મેં તમને એકવાર અસભ્ય ભાષામાં ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ કરીને કીધું હોય તો કયો કે તમને સાહેબ સિવાય બીજા શબ્દથી બોલાવ્યો હોય તો કયો. બધાની પોતપોતાની ગરિમા હોય. બધાનું પોતાનું સન્માન હોય સ્વાભિમાન હોય. હું સરપંચ છું. ગામે મત દીધા છે એમને નથી દીધા. સરપંચ બનાવ્યો છે તો પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર હોય ને એમ કહીએ સરપંચ હોય તો તું તારા ગામનો તમારા ગામનો રોડ નથી અમારા ગામનો રોડ નથી. પણ કઈ હું એમ કહું તો તમે એને કહો ને કે કેમ આવું બોલે છે. એ તમે પૂછ્યું છે એમને. સરપંચ હવે હું આવ્યો મારે કઈ રોડમાં ધ્યાન નહીં દેવાનું. મારે રોડ સાફ થઈને થાય સાફ થઈને અમે ખાડા માલી છે અમે હાલશું ખાડા થઈને થશે. તો આવી જ રીતે બધે રોડ બને છે. જો તમારું ધ્યાન ન રહ્યું, તમને ખબર ન રહી, તો આ લોકો તમારા પૈસાનો ધુમાડો કરીને વયા જાય. ડામર એમનામ જ પાથરી દે છે આ લોકો. તમે જોયું ને આ ઘટનામાં સાફ સફાઈ કરવાની હોય ત્યાર પછી એના ઉપર ડામર પાથરવાનો હોય. આ કોઈ પણ જાતની સાફ સફાઈ કર્યા વગર આ ડામર પાથરીને હાલતા થઈ ગયા. અને જ્યારે ત્યાંના સરપંચને ખબર પડી એટલે આ કામ અટકાયું. તો હું પૂછવા માંગુ છું આવા કોન્ટ્રાક્ટરોને કે આમાં તમારી પણ કંઈક ને કંઈક મિલી ભગત હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાય છે. નહીતર તમે ત્યાં ઊભા છો તો તમારે કહેવું પડે કે ભાઈ આટલી સફાઈ કરવાની છે ત્યારબાદ જ આના ઉપર ડામર પાથરવાનો છે. નહીતર આ રોડ ટકશે નહીં. છતાંય તમે તમારી નરી આંખે બધું જોવો છો. આ તો ત્યાં સરપંચ આવી ચડ્યા અને કામને રોકાયું. નહીતર તો 1-2 કલાકની અંદર કામ પૂરું થઈ અને ગાડી આગળ નીકળી ગઈ હોત. એટલે દોસ્તો જે જગ્યાએ તમે આવી બેદરકારી જુઓ તો એને અટકાવો, એમનો વિડીયો બનાવો, સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરો, એ લોકોને ખુલ્લા પાડો કે કેવી બેદરકારી કરી રહ્યા છે આ લોકો. જનતાના પૈસાનું કેવું પાણી કરી રહ્યા છે. આ કાંઈ એના બાપાના પૈસા તો હોતા નથી, આ જનતાના પૈસા છે. એટલે સરકારને હું કહેવા માંગુ છું કે ઈમાનદારીથી કામ કરે એવા લોકોને તમે આ કોન્ટ્રાક્ટ આપો. આવા મળતિયાઓ આવા કામો હાથમાં લઈ અને જનતાના પૈસાના જે ધુમાડા કરવા નીકળ્યા છે એવા મળતિયાઓને લાત મારીને સાઈડમાં કરો.
કારણ કે મોટા મોટા બ્રિજો પણ આપણે બને છે, જોયું છે. એ બ્રિજની અંદર 6 મહિના કે વર્ષની અંદર મોટી મોટી તિરાડો પડી જાય છે, ગાબડાઓ પડી જાય છે. ત્યાર પછી એ ગાબડાઓ પૂરવા પડે છે, એ તિરાડો પૂરવી પડે છે. પણ આ લોકોને શરમ નથી આવતી કે આપણે આ સરકારી ટેન્ડરની અંદર ઈમાનદારીથી કામ કરીએ. પરંતુ જે રીતે આ ગામના સરપંચ સામે આ લોકો મગજમારી કરી રહ્યા હતા, ત્યાર પછી ગામના સરપંચે હિંમત બતાવીને આ લોકોનું કામ રોકાવ્યું છે. એ બદલ ગામના સરપંચનો પણ આપણે આભાર માનીએ કે આવા કામ ચોરોના કામ તમે રોકાવી અને એમને ખુલ્લાઓ પાડ્યા છે. હાલ વિડીયોમાં દોસ્તો બસ આટલું જ. આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ.